હવામાનને લઈને મહત્વની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। આગામી દિવસોમાં ગરમીમાં વધારાની આગાહી કરવામાં આવી। 8 જૂન આસપાસ સમુદ્રમાં પવનની દિશા બદલાશે। પ્રી મોન્સૂન વરસાદ ન આવતા ગરમી વધશે। ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં તાપમાન લગભગ 35 ડિગ્રી રહેશે। જામનગર વિસ્તારમાં 35 થી 36 ડિગ્રી તાપમાન રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। લઘુત્તમ તાપમાન 27 થી 30 ડિગ્રી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી। બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરી છે। મહિનાના અંતમાં સિસ્ટમ વિકસવાની આગાહી તેમણે કરી છે। ચોમાસું કેરળથી આગળ વધવાની શક્યતા પણ જણાવી છે। જૂન અંતમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી શક્ય હોવાનું તેમણે કહ્યું। જુલાઈમાં સારો વરસાદ રહેવાની શક્યતા પણ અંબાલાલ પટેલે જણાવી। ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 7, 8 ને 9 કે 10 સુધીમાં કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ 14, 15 જૂન સુધીમાં કે 16મી જૂન સુધીમાં જે મૃગશિર નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। જો કે મૃગશિર નક્ષત્રમાં વરસાદ થાય તો વાવેતર કરતાં રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે। 20 જૂનથી 28 જૂન અને તે પછી 7મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ પડતો રહેશે।